ડોક્ટર પૂછે છે કે જ્ઞાની પુરુષ અને આત્મજ્ઞાની એ બંને એક જ કહેવાય? આત્મજ્ઞાન તો અંશ જાણે તો એ કહેવાય. જ્ઞાન એટલે તો સર્વાંશ કહેવાય. આત્મજ્ઞાની તો થોડું ઘણું જાણે ત્યારથી જ્ઞાની આત્મજ્ઞાની કહેવાય. મહાત્માઓ બધા આત્મજ્ઞાની કહેવાય? પણ એ કે છે હું જ્ઞાની છું, લોકો એની પાછળ પડે કે મને આ કહો એનો જવાબ આપો. એટલે જ્ઞાની ભક્ત કહેવાય. કૃષ્ણ ભગવાન 4 પ્રકારના ભક્ત કયા તેમાં છે? આ 8 તો ભક્ત અર્થાર્થી, મુમુક્ષુ ને જ્ઞાની, 4 પ્રકારના ભક્તો. જ્ઞાની ભક્ત મારો ફેર નથી કે છે. જ્ઞાની તો મારો આત્મા છે એમ કે મારો આત્મા. આત્મ જિજ્ઞાસુ અને આત્મ એટલે દુઃખી.